આ તરફ સુરતમાં રોડ પર પૂરપાટ દોડતો ટ્રક આગનો કોળો બની ગયો। સુરતના મહુવા નવસારી રોડ પર એક ટ્રકમાં ભીષણ આગ લાગી। સુરતમાં રોડ પર પૂરપાટ દોડતો ટ્રક આગનો કોળો બન્યો। કપચી ભરીને ટ્રક બુદ્ધલેશ્વર ગામની સીમમાં પહોંચ્યો હતો ત્યારે અચાનક જ આગ ભભૂકી ઉઠી અને જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું। આગની જ્વાળા એટલી વિશાળ હતી કે આગ પર કાબુ મેળવવો મુશ્કેલ હતો। ઘટના અંગે બારડોલી ફાયરની ટીમને જાણ કરાતા ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી આગ પર કાબુ મેળવી લીધો। રોડ પર ટ્રકમાં આગ લાગતા નાસભાગ મચી ગઈ। આગથી ટ્રક ખાક થઈ ગયો। મહુવા પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી જરૂરી કાર્યવાહી હાથ ધરી। ટ્રકમાં આગ લાગવાનું ચોક્કસ કારણ જાણી શકાયું નથી, પરંતુ પ્રાથમિક જાણકારી મુજબ આ આગ શોર્ટ સર્કિટના કારણે લાગી હોઈ શકે છે। હોળી પર્વને લઈને સુરતથી માદરે વતન જવા મુસાફરોનો ધસારો ઉધના રેલવે સ્ટેશન પર પડાપડી। તહેવારો માદરે વતન કરવા માટે ફરી એકવાર સુરત રેલવે સ્ટેશન મુસાફરોનું કીડિયારું ભરાયું। જે રીતે દિવાળી છઠ પૂજા સમયે ઉત્તર ભારતના લોકો ટ્રેનમાં બેસવા પડાપડી કરતા હોય તેવા દ્રશ્યો હોળી પર્વ પર જોવા મળ્યા। હોળી ધૂળેટીના પર્વને ગણતરીના દિવસો બાકી છે ત્યારે રંગોનો તહેવાર પોતાના વતનમાં કરવા માટે ઉત્તર ભારતના લોકોએ વતનની વાટ પકડી, જેને લઈને સુરત અને ઉધના રેલવે સ્ટેશન પર ભારે ભીડ જોવા મળી। ખાસ કરીને ઉત્તર ભારત તરફ જતી ટ્રેનોમાં ઉત્તર ભારતીય સમાજના લોકોની ભીડ વધતા સ્ટેશનો પર જાણે કીડિયારું ઉભરાયું હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા। સુરત શહેરમાં વસવાટ કરતા યુપી બિહારના લાખો શ્રમિકો અને પરપ્રાંતીય લોકોએ પોતાના વતન જવા તૈયારી કરી। ટ્રેનમાં બેસવા લોકો પડાપડી કરી રહ્યા છે। સુરત રેલવે સ્ટેશન પર રીડેવલપમેન્ટની કામગીરી ચાલી રહી હોવાથી સૌથી વધુ ટ્રેનો ઉધના રેલવે સ્ટેશન પર ડાયવર્ટ કરવામાં આવી છે। ટ્રેન ડાયવર્ટ કરાતા ભારે ભીડ છે। ટ્રેનમાં જગ્યા મેળવવા મોડી રાતથી જ સ્ટેશન પર પહોંચી ગયા છે લોકો અને રેલવે સ્ટેશન પર કરી રહ્યા છે રાતવાસો, પરંતુ રેલવેની અવ્યવસ્થાના અભાવે દર વર્ષની જેમ આ વર્ષે પણ મુસાફરોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે। સુરત શહેરમાં ઉત્તર ભારતીય સમુદાયની અંદાજિત વસ્તી 20 લાખથી વધુ છે। દર વર્ષની જેમ ચાલુ વર્ષે પણ હજારો લોકો હોળી પર્વની ઉજવણી માટે પોતાના વતન જવા માટે સ્ટેશન પર ઉમટી રહ્યા છે, જેનાથી મુસાફરી મુશ્કેલ બની રહી છે। ઉધના રેલવે સ્ટેશન પર પહેલાથી જ મર્યાદિત સુવિધાઓ છે। એડવાન્સ બુકિંગ કાઉન્ટર ઓછા છે। પ્લેટફોર્મ પર પૂરી સુવિધા ઉપલબ્ધ નથી। જ્યારે રેલવેને ખબર છે કે હોળીના પર્વે હજારો શ્રમિકો વતન જવા નીકળશે ત્યારે ભીડમાં શિસ્ત જાળવી શકાય એવું કોઈ આયોજન નથી। સુરતમાં ચીખલીગર ગેંગે યુવકની કરી તોલાઈ। સુરતમાં ચીખલીગર ગેંગનો આતંક સામે આવ્યો છે। શહેરના ગણેશનગરમાં એક યુવાનને ચીખલીગર ગેંગના લોકોએ માર માર્યો હતો। કોઈ બાબતે યુવાનની એવી ધુલાઈ કરી નાખી કે યુવાન અધમુઓ થઈ ગયો। ચીખલીગર ગેંગના કેટલાક લોકોએ દોડી આવી યુવાનને પહેલા પકડ્યો, બાદમાં યુવક પર પહેલા લાફાવાળી કરી, બાદમાં ઢીકાપાટુનો માર માર્યો, જેથી યુવકને માથામાં ઈજા પહોંચી હતી। ખુલ્લેઆમ ગેંગે આતંક મચાવતા લોકોમાં દહેશત ફેલાઈ હતી। આ અંગે પોલીસ ફરિયાદ કરવામાં આવી। ભેસ્તાન પોલીસે આરોપીઓની શોધખોળ શરૂ કરી। ભરૂચના અંકલેશ્વર શહેરમાં જાહેરમાં યુવકો વચ્ચે મારામારી થઈ। સિગ્નેચર ગેલેરિયા કોમ્પ્લેક્સમાં બે યુવાનો બાકડી પડ્યા। યુવકો વચ્ચે છૂટા હાથની મારામારીનો વિડીયો પણ વાયરલ થયો, જેમાં જોઈ શકાય છે કે બે યુવાનો મળી અન્ય એક યુવાનની પીટાઈ કરી રહ્યા છે। અગાઉ પણ સિગ્નેચર ગેલેરિયા કોમ્પ્લેક્સમાં મારામારીના દ્રશ્યો જોવા મળ્યા હતા। ગુજરાત યુનિવર્સિટીમાં ફી વધારા મામલે એનએસયુઆઈનો કુલપતિની ઓફિસમાં વિરોધ। કુલપતિ સાથે ચકમક, હાય હાયના સૂત્રોચ્ચાર અને પોલીસ દ્વારા ટીંગાટોળી। ઘર્ષણના દ્રશ્યો છે અમદાવાદની ગુજરાત યુનિવર્સિટીના। અહીં એનએસયુઆઈના કાર્યકર્તાઓએ ફી વધારાનો વિરોધ કરી ગુજરાત યુનિવર્સિટીને ગજવી હતી। ગુજરાત યુનિવર્સિટીમાં ફીમાં 5500 રૂપિયા સુધીનો વધારો કરવામાં આવ્યો છે, જેને લઈને એનએસયુઆઈ દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો। મોટી સંખ્યામાં એનએસયુઆઈના કાર્યકર્તા ગુજરાત યુનિવર્સિટી ટાવરમાં કુલપતિની ઓફિસ બહાર જાળી તોડીને અંદર જઈને કુલપતિની ઓફિસમાં બેસીને સૂત્રોચ્ચાર કરવા લાગ્યા। કાર્યકરોએ કુલપતિની ઓફિસમાં જઈને ઉગ્ર સૂત્રોચ્ચાર કર્યા હતા, જેથી પોલીસ બોલાવી પડી। પોલીસે વિરોધ કરી રહેલા તમામ કાર્યકરોની ટીંગાટોળી કરી અટકાયત કરી। જોકે આગામી દિવસમાં કુલપતિના ઘરનો ઘેરાવ કરવાની પણ ચીમકી આપવામાં આવી। ફી વધારો પરત ખેંચી તેવી માંગ કરવામાં આવી। જોકે વાઇસ ચાન્સેલરે સ્પષ્ટતા કરી કે ફી વધારો 4 વર્ષના પ્રોગ્રામમાં જ થયો છે। છોટાઉદેપુરના નસવાડી તાલુકામાં વગર કારણે જમીનના સર્વેને લઈને લોકોમાં રોષ જોવા મળ્યો। ગ્રામજનોએ આ મામલે મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું અને સર્વેની કામગીરી બંધ કરવાની માંગ કરી। નર્મદા નદીના કાંઠા વિસ્તારમાં 10 જેટલા ગામોમાં હાલ સર્વે ચાલી રહ્યો છે। કેન્દ્ર સરકારના તાબાના કર્મચારીઓ જમીનનો સર્વે કરવા આવતા હોવાનો ગ્રામજનોનો આક્ષેપ છે। હેલિકોપ્ટરથી પણ ફોટોગ્રાફી કરવામાં આવી રહી છે। સ્થાનિકોનું કહેવું છે કે આ સર્વે શા માટે કરવામાં આવે છે તેનો કોઈ જવાબ નથી આપવામાં આવી રહ્યો। ગ્રામ પંચાયતમાં જમીન સંપાદનનો પણ કોઈ ઠરાવ નથી કરાયો। કર્મચારીઓને જ્યારે આ બાબતે સવાલ કરાય છે તો તેમને ખદેડી મૂકવામાં આવે છે। ઉશ્કેરાયેલા આદિવાસીઓએ આ મામલે ઢોલ નગારા સાથે મામલતદારને આવેદન આપ્યું। સાથે જ સર્વે બંધ નહીં થાય તો કચેરી પર ધરણા પર ઉતરી જવાની ચીમકી પણ ઉચ્ચારી છે।
તો વડોદરામાં શિનોરમાં સ્કાય યોજનાને લઈ ખેડૂતોએ વિરોધ નોંધાવ્યો. શિનોર MGVCL ખેડૂતોને લેણાની રકમ ભરપાઈ કરવાની નોટિસ આપી હતી. મોટા ફોફળિયાના 11 કેવી ઝાંઝરફીડના 67 ખેડૂતોને નોટિસ પાઠવી હતી. ખેડૂતોએ નોટિસને લઈને નાયબ કાર્યપાલક ઇજનેર કચેરીમાં ધરણા પર ઉતર્યા હતા. સ્કાય યોજના સદંતર નિષ્ફળ ગઈ હોવાનો ખેડૂતોએ આક્ષેપ કર્યો હતો. ખેડૂત દેવામાં ડૂબ્યા હોવાની રજૂઆત કરતા અધિકારીએ આપઘાત કરવા દુષ્પ્રેરણા આપી હોવાના પણ આરોપ કર્યા હતા. મૂળ કનેક્શનના ટેરિફમાં સમાવેશ કરવા ખેડૂતોએ માંગ કરી. ખેડૂતે કરેલા આક્ષેપોને કાર્યપાલક ઇજનેરે ફગાવ્યા. કેનાલ ઓવરફ્લો થતા હિંમતનગરના ખેતરોમાં પાકની ફરી વળી પથારી. હિંમતનગરના ગાંભોઈ પાસે કેનાલ ઓવરફ્લો થતા ખેતરોમાં ઊભા પાકની પથારી ફરી ગઈ. ચાપલનાર ગામમાં હાથમતી સિંચાઈ કેનાલ ઓવરફ્લો થતા પાણી ખેતરોમાં ફરી વળ્યું હતું. આસપાસના ખેતરોમાં કેનાલનું પાણી ઘૂસી જતા ખેડૂતોને રાતા પાણી રડવાનો વારો આવ્યો. કેનાલની તંત્ર દ્વારા સમસ્યા સમયસર સાફ કરાવવામાં ન આવતી હોવાની અને કચરો ભરાઈ જતા હોવાની હજી પણ કાયમી છે, જેથી કેનાલ ઓવરફ્લો થાય છે. કેનાલનું પૂરપાટ જતું પાણી ઘઉં, બટાટા સહિતનો પાક પાણીમાં ગરકાવ કરી ગઈ છે. પાણી ફરી વળતા પાકને નુકસાન જવાની ભીતિ સેવાય છે. સિંચાઈ વિભાગ સામે ખેડૂતોમાં રોષ જોવા મળ્યો. 35 ગામને સિંચાઈના પાણીની જરૂરિયાતને લઈ પાણી છોડાયું હતું. સાબરકાંઠા અને ગાંધીનગરના ગામડાઓ માટે છોડાયું હતું પાણી. જેતપુરમાં પાણીની લાઇનમાં ભંગાણ, હજારો લીટર પાણીનો વેડફાટ. રાજકોટના જેતપુરમાં નગરપાલિકાની પાઇપલાઇનમાં ભંગાણ સર્જાતા હજારો લીટર પાણીનો વેડફાટ થયો. સારણપુર નજીક લાઇનમાં એરવાલ લીક થતા હજારો લીટર પાણીનો વેડફાટ થયો. પાણીના ફુવારા ઉડતા રોડ પર પાણીની રેલમછેલ થઈ. એક તરફ વહીના લોકો પાણી માટે તરસી રહ્યા છે, બીજી તરફ તંત્રની બેદરકારીના કારણે પાણીનો વેડફાટ થતા લોકોમાં નારાજગી વ્યાપી. નગરપાલિકા દ્વારા તાત્કાલિક ધોરણે પાઇપ રિપેરિંગ કરી પાણીનો વેડફાટ થતો અટકાવવા માટે લોકો માંગ કરી રહ્યા છે. ગમે એવું વાવાઝોડું આવશે તો પણ હવે દરિયાકાંઠે વીજ પુરવઠો ખોરવાશે નહીં. રાજ્ય સરકારે કર્યો મહત્વનો નિર્ણય. ગુજરાતના દરિયા કિનારે ગમે એવું વાવાઝોડું ટકરાશે તો પણ વીજ પોલ ધ્વસ્ત નહીં થાય, લાઇટ પણ નહીં જાય. દરિયાકાંઠે વાવાઝોડાને લઈને દર વખતે વીજ પોલ ધરાશાયી થાય છે, પણ હવે દરિયાઈ પટ્ટીના વિસ્તારમાં અંડરગ્રાઉન્ડ વીજ વાયર નખાશે. રાજ્યમાં આવતા વાવાઝોડાને લઈને મહત્વનો નિર્ણય કરાયો. અવારનવાર આવતા વાવાઝોડાને લઈને દરિયા કિનારીની આસપાસની વીજ લાઇનમાં ફેરફાર કરાશે. વીજ લાઇનોમાં મોટા પાયે ફેરફાર કરવામાં આવશે. દરિયાપટ્ટીના વિસ્તારમાં અંડરગ્રાઉન્ડ વીજ વાયર નખાશે. 50 કિલોમીટર વિસ્તારમાં અંડરગ્રાઉન્ડ વીજ વાયર નખાશે. કેન્દ્રીય એજન્સીઓ સાથે મળીને ખૂબ જલ્દી આ કાર્ય પૂર્ણ કરવામાં આવશે. બિપરજોય વાવાઝોડા બાદ થયેલી પરિસ્થિતિ બાદ મુખ્યમંત્રીના સૂચનથી અંડરગ્રાઉન્ડ કામગીરીનો નિર્ણય લેવાયો. ઉર્જા મંત્રીએ માહિતી આપી. મહત્વનું છે કે છેલ્લા 2 વાવાઝોડા દરમિયાન મોટા પાયે વીજ પુલ પડી જતા અંધારપટ છવાયો હતો. ગોંડલ યાર્ડમાં તુવેરની ટેકાના ભાવે ખરીદીનો પ્રારંભ. રાજકોટના ગોંડલ માર્કેટિંગ યાર્ડ ખાતે ટેકાના ભાવે તુવેરની ખરીદીનો પ્રારંભ કરવામાં આવ્યો. જામબાડી સહકારી મંડળીના નેજા હેઠળ નાફેડ દ્વારા ખરીદ કેન્દ્ર શરૂ કરવામાં આવ્યું. ગોંડલ તાલુકાના 5000 જેટલા ખેડૂતોનું રજીસ્ટ્રેશન કરવામાં આવ્યું. જામવાડી ખરીદ કેન્દ્રના પ્રમુખ વિનુભાઈ મોણપરા દ્વારા શ્રીફળ વધેરી ટેકાના ભાવે તુવેરની ખરીદી શરૂ કરવામાં આવી. યાર્ડના ચેરમેન અલ્પેશભાઈ ઢોલરિયા, ડિરેક્ટર પ્રફુલભાઈ ટોળિયા સહિતના લોકો ઉપસ્થિત રહ્યા. એક ખેડૂત દીઠ વધુમાં વધુ 4000 કિલોની ખરીદી કરવામાં આવશે. નાફેડ દ્વારા ટેકાના ભાવે તુવેરની 1510 લેખે ખરીદી કરવામાં આવી. પ્રથમ દિવસે 100 ખેડૂતોને બોલાવવામાં આવ્યા હતા, જેમાં 20 ખેડૂતો માલ લઈ ગોંડલ માર્કેટિંગ યાર્ડ ખાતે આવી પહોંચ્યા હતા. દેરડી કુંભાજી ગામથી તુવેર લઈને આવેલ પ્રથમ ખેડૂત અરવિંદભાઈ નરોડિયાનો હારતુરા કરી મોં મીઠું કરાવી સન્માન કરવામાં આવ્યું હતું. શ્રીફળ વધેરી ટેકાના ભાવે તુવેરની ખરીદી શરૂ કરવામાં આવી.